અખંડ ભારત સહિત ગુજરાતમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ મહોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ડીજેના તાલે ફટાકડાની આતશબાજી તથા વાજતે ગાજતે શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે અખંડ ભારત હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધ્રાંગધ્રા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું. મારું નામ દિનેશ પટેલ છે. હું ધ્રાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલી ભગવતધામ સોસાયટીમાં રહું છું. આજે 500 વર્ષ પછી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ ઇતિહાસ આજે સર્જાવા જઈ રહ્યો છે. અયોધ્યામાં આજે રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રામાં ABHP એટલે કે અખંડ ભારત હિન્દુ પરિષદ સંગઠન દ્વારા આજે ભવ્ય કાર રેલી, બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 30 જેટલી ગાડીઓ છે, 100 જેટલા બાઇક છે અને 250 થી 300 જેટલા લોકો આ રેલીમાં જોડાવાના છે. અને ધ્રાંગધ્રાના મુખ્ય શહેરો ઉપર આ રેલી ગલીએ ગલીએ ફરવાની છે અને લોકોને રામ ભગવાનના દર્શન કરાવવાના છે. એ સિવાય આજે ABHP જે સંસ્થા છે એ ગૌ માતા માટે ખૂબ જ સારું કાર્ય કરે છે. એ સિવાય આજના દિવસે ગરીબ બાળકોને મીઠાઈ ખવડાવશે, ફટાકડા ફોડીને એમને આનંદ કરાવશે. તો એ માટે આજે ABHP સંસ્થા ખૂબ જ સારું કામ કરી રહી છે. ખાસ કહેવું હોય તો કહી શકાય કે ગીતામાંથી જ્ઞાન મળ્યું, આપણને રામાયણમાંથી રામ મળ્યા. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને હિન્દુ ધર્મ મળ્યો અને આપણે એથી તો વધારે ભાગ્યશાળી છીએ કે આપણે હિન્દુસ્તાનમાં જન્મ્યા. બોલો જય શ્રી રામ. શ્રી રામ. મારું નામ પરીક્ષિતસિંહ ઝાલા છે. આ અખંડ ભારત હિન્દુ પરિષદ તો કે ABHP આ ધ્રાંગધ્રા તાલુકામાં ચાલુ કરવામાં આવેલ છે. અખંડ ભારત હિન્દુ પરિષદનું કામ ખાલી હિન્દુત્વ માટે સામાજિક રીતે કામ કરવાનું નથી કે પણ કોઈ પણ સામાજિક કામ જેમ કે ગૌ સેવા કે કોઈ પણ ગરીબોને કંઈ પ્રોબ્લેમ પડતી હોય તો એની માટે અખંડ ભારત હિન્દુ પરિષદ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. તો આજે આ બધા કાર્યકર્તાઓ છે, અમે બધા સાથે મળીને આ અખંડ ભારત હિન્દુ પરિષદ 2024માં ચાલુ કરી છે. આ જે અમારી સંસ્થા છે એ બધા જ જાતના સામાજિક કામ જેમ કે ગૌ સેવા, ગરીબોની મદદ કરવી અને આ જે 550 વર્ષ પછી જ્યાં રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એની માટે અમે એક ભવ્ય રેલી કાઢવા જઈ રહીએ છીએ. જય શ્રી રામ મિત્રો, હું દેવ વ્યાસ અખંડ ભારત હિન્દુ પરિષદના તરફથી આજની રેલી સમજાવવા જઈ રહ્યો છું. આપણે આ રેલી જ્યારે રામ ભગવાન 500 વર્ષ પછી ફરીથી અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે અમે ધ્રાંગધ્રામાં પણ અખંડ ભારત હિન્દુ પરિષદ દ્વારા કાર રેલી અને બાઇક રેલી યોજવામાં આવી છે. આપણે આ રેલી ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરના શોરૂમથી ચાલુ કરવામાં આવી રહી છે અને આ રેલી અમે આગળ ફુલેશ્વર મંદિર, ત્યાંથી ઝાલા રોડ, ત્યાંથી આંબેડકર ચોક, ત્યાંથી યંગસ્ટાર પાસેથી લઈને આપણે બગીચા પાસે ગરીબ બાળકોના હાથે ફટાકડા ફોડી આ રેલીને પૂર્ણ વિરામ કરવામાં આવશે. GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.